બ્રાહ્મણ છે. બ્રાહ્મણ સદાચારી છે, ભક્તિવાન છે, શીલવાન છે, અકારણ પોતાના સમયને ક્યાંય એ પસાર કરતો નથી. સતત લગભગ ભગવાનમાં એનું ચિત્ત લાગી રહેતું હતું. પણ મનમાં એક ગ્લાનિ છે, દુઃખ છે. કયું કે એને સંતાન નથી. મનમાં ને મનમાં એવા વિચાર કરીએ કે મારા એવા કયા પાપ છે કે મારે પુત્ર નથી, મારે સંતાન નથી. રોજ આવા વિચાર કરતા એક દિવસ આત્મદેવ નામના બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે હું એક કામ કરું. બધું કરી જોયું પણ મારા નસીબમાં સંતાન નહોતું, એટલે હવે હું આત્મહત્યા કરું. આત્મહત્યા એ પાપ છે. શાસ્ત્ર કહે છે ને કે કોઈ પણ વ્યક્તિ ભગવાને આપેલી જિંદગીમાં જીવી જાય, સુખમાં ને દુઃખમાં એ મહાન છે, પણ આત્મહત્યા જો એ કરે તો 7 જન્મ એના એવા જાય, એને ભટકવું પડે છે. પછી એ બધાને નડે, હેરાન કરે, પરેશાન કરે. આત્મહત્યા કરવાના વિચારથી આત્મદેવ નામના બ્રાહ્મણ ભૂદેવ, બ્રાહ્મણ દેવતા, તુંગભદ્રા નદીના કાંઠે આવીને બેઠા છે. અને એટલામાં એનું નસીબ સારું, ત્યાંથી એક સંત મહાત્મા પસાર થાય છે કે જેને સંત મળે છે, એને ભક્તિ મળે છે, એને સુખ મળે છે, એને સમૃદ્ધિ મળે છે, જે સંતના શરણે જાય છે. ધ્રુવજીએ નારદજીના શરણે ગયા, એને ગુરુ માન્યા અને ધ્રુવ 36,000 વર્ષ સુધી રાજગાદી મળી. 36,000 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લે વૈકુંઠમાં ગયા છે. સંતન કે સંગ લાગ રે તેરી अच्छी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. संतन के संग लाग रे अच्छी बनेगी. अरे ध्रुव की बन गई, प्रहलाद की बन गई, और बनी मीराबाई रे तेरी अच्छी बनेगी. ભાગ્યના લેખને સંત બીજાનું દુઃખ જોઈ અને મિટાવી દે છે. સંત મહાત્મા પૂછે છે, અત્યારે દુઃખી હોય એને કોણ પૂછે? પણ અહીં પૂછે છે કે મહાત્માજી બોલ્યા જ, એ ભૂદેવ બ્રાહ્મણ દેવતા, આપ દુઃખી હોય એવું લાગે છે, અહીંયા કેમ બેઠા છો એકલા અટુલા? ત્યારે ઊભા થઈને વંદન કર્યા છે. સંતને કહે છે કે હું તો આત્મહત્યા કરવા માટે આવ્યો છું, એ કારણ મારે સંતાન નથી. ત્યારે સંત મહાત્મા કહે છે, આંખ બંધ કરી જોયું, એક નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી, પુત્ર નથી, પણ તું આત્મહત્યા કરવા આવ્યો છો ને, હું બીજાનું દુઃખ નથી જોઈ શકતો, માટે મેં જે ભક્તિ કરી, જે ભજન કર્યું ને એનું ફળ મારે તને આપવું છે. એ ફળ તને દઉં છું કે જ્યાં આ ફળ તારા ધર્મપત્નીને આપજે અને એ આરોગશે, ખાશે, તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. સંત મહાત્મા તો આશીર્વાદ આપી જતા રહ્યા. આત્મદેવ નામના બ્રાહ્મણ ઘેરે પધારે છે. પોતાના પત્ની ધુંધુલીને કહે છે કે દેવી, સંતની પ્રસાદી છે, સંત મહાત્માનો આશીર્વાદ છે, આપણે ત્યાં પુત્ર થશે, આ ફળ તમે ખાજો. પણ કેને સ્ત્રીના ઘણા પ્રકાર છે દુનિયામાં. જાની ન જાય નારી ગતિ ભાઈ, નારીની ગતિ કંઈ જાણી શકાતી નથી.
ઘણી વાર બોલે કાંઈ ને હાલે પણ કાંઈ. એના પ્રકારો ઘણા છે. સ્ત્રી ચરિત્ર છે. ધુંધુલી મનમાં વિચાર કરવા લાગી કે મારા પતિને ક્યાં કઈ ખ્યાલ આવવાનો છે. હું આ ફળ ખાવું નથી મારે. એ સંતાન, એને જન્મ આપો, એને ઉછેરવું, એને મોટું કરવું, કેટલી બધી ઝંઝટ. આવી ઝંઝટમાં કોણ પડે? પોતાના પતિને કહી દીધું કે મેં ફળ ખાધું છે, પણ હકીકતમાં એ ફળ એને બીજાને આપ્યું હતું, એને ખાધું નથી ફળ. ગાય માતા, ગૌ માતા જ્યાં બેઠા હતા આંગણામાં, એને ખવડાવી દીધું.